અમરેલી ભાવનગર સોમનાથ નેશનલ હાઈવે પર જાહેરમાં હત્યાની ઘટના સામે આવી છે। રાજુલા તાલુકાના નેશનલ હાઈવે પર નિગાળા નજીક ભાવેશ ભીલ નામના યુવકનું અપહરણ કરી તેની માતાની હત્યા કરાઈ હતી। આરોપીના સગાની યુવતી સાથે યુવકને પ્રેમ સંબંધ હોવાથી જીવલેણ હુમલો કરાયો હતો। નેશનલ હાઈવે પર પ્રેમી ભાવેશ ભીલને આરોપીઓ દ્વારા કારમાં બેસાડી અપહરણ કરી તેની માતા ઉપર કાર ચડાવી મોતને ઘાટ ઉતારી દીધા હતા। યુવકનું આરોપીઓ દ્વારા અપહરણ કરી મહુવા તરફથી લઈ જતા એલસીબી દોડી યુવકને બચાવ્યો હતો। 9 જેટલા લોકો સામે પીપાવાવ મરીન પોલીસ સ્ટેશનમાં હત્યા સહિતના અલગ અલગ કલમો હેઠળ ગુનો નોંધાયો હતો। ખુલ્લેઆમ દાદાગીરી કરી નેશનલ હાઈવે પર મોતને ઘાટ ઉતારી હત્યા કર્યાના લાઈવ સીસીટીવી સામે આવ્યા છે। મારામારી, ધાક ધમકી, હત્યા, ગેરકાયદેસર દારૂ સહિતની પ્રવૃત્તિ વધતા પીપાવાવ વિસ્તારમાં કાયદો વ્યવસ્થા કથળી છે।